જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છે લીલી મેથીનું નવી જ રીતનું શાક, જે તમને ઊંધિયા કરતાં પણ ટેસ્ટી લાગશે અને સારું લાગશે અને નાના મોટાને બધાને ભાવે એવું બનશે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી. એના માટે મેં 1 મોટો કપ ચણાનો લોટ લીધો છે અને 1/4 કપ એટલે જે કપ છે એનાથી ચોથા ભાગની મેં સૂજી એડ કરી છે અને બેઝિક મસાલા એડ કરીશું. મરચું, ધાણા જીરું, હળદર અને 2 થી 3 ચમચી આપણે તલ એડ કરીશું. મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે. અહીંયા અડધી ચમચી આપણે અજમો એડ કરીશું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને આપણે જે મેથી લીધી છે અડધો કપ લેવાની છે, ધોઈને સારી રીતે સાફ કરી લીધેલી છે. અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે, ખાંડ એડ કરી છે 2 ચમચી અને 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અને ઉપર આપણે 1 લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને સોડા આપણા ફર્મેન્ટ થઈ જાય અને મુઠ્ઠી આપણા સોફ્ટ બને. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને હવે આપણે મોયણ માટે થોડું ઓઇલ એડ કરીશું. ઓઇલ એડ કરીને પછી આપણે પાછું મિક્સ કરીશું, જેથી કરીને ઓઇલ લોટમાં મિક્સ થઈ જાય અને થોડુંક પાણી લઈને આપણે આનો લોટ બાંધીશું. જેમ આપણે ઊંધિયાના મુઠિયા માટે લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે. તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો થોડુંક આપણે અહીંયા ઓઇલ લઈશું, કેમ કે ચણાનો લોટ છે એટલે વધારે ચોટે. તમે અહીંયા ઘઉંના લોટ, જુવારના લોટ બધા મિક્સ લોટ કરીને પણ મુઠિયા બનાવી શકો છો. તો મુઠિયા લોટ બનીને રેડી થઈ ગયો છે. તો થોડા નાના નાના પોર્શન લઈને આપણે આવા બોલ્સ રેડી કરી દઈશું બધા જ. તો બોલ્સ રેડી થઈ ગયા છે. તો આપણે હવે પેન મૂકી દઈશું ગેસ ઉપર અને ઓઇલ એડ કરીશું જરૂરિયાત પ્રમાણે. ઓઇલ ગરમ થાય આપણું એટલે પછી આપણે જીરું એડ કરીશું. અહીંયા રાઈનો ઉપયોગ નથી કરવાનો, ખ્યાલ રાખજો. થોડોક આપણે અજમો એડ કરીશું, જેથી કરીને ડાયજેશન પણ સારું રહે. અહીંયા અડધી ચમચી હિંગ એડ કરી છે મીડિયમ સાઇઝની અને 3 નાની ડુંગળી હતી એની પેસ્ટ બનાવી લીધી છે મેં, એ પણ એડ કરી દઈશું. એને સારી રીતે પકાવશું. ડુંગળી પાકી ગઈ છે. આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. 2 મોટી ચમચી અહીંયા લીલું લસણ છે એ પણ એડ કરીશું અને 3 મોટી સાઇઝના ટમેટા હતા, એની પ્યુરી બનાવીને રેડી કરી હતી, એ પણ એડ કરી દઈશું. ટામેટા એડ કરીએ એટલે થોડુંક મીઠું એડ કરી દેવાનું, જેથી કરીને ટામેટા ઝડપથી પાકી જાય. હળદર એડ કરીશું અડધી ચમચી. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી અહીંયા લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો. બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી આપણી પાકી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે. તો મસાલાને આપણે મિક્સ કરીશું. જુઓ, મસ્ત મજાનું આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. અહીંયા આપણે ગરમ પાણી એડ કરીશું. હું તમને દરેક વિડીયોમાં કહું છું મારા, કે આપણે ગ્રેવી બનાવીએ કે શાક કંઈ પણ બનાવતા હોય તો હંમેશા માટે ગરમ પાણી જ એડ કરવાનું, જેથી કરીને ટેમ્પરેચર જળવાઈ રહે છે, શાકનો ટેસ્ટ અને કલર પણ જળવાઈ રહે છે. પાણી ઉકળી જાય પછી આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા હતા મેથીના, એ પણ એક પછી એક આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બધા બોલ્સ એડ કરી દીધા છે. એકદમ ઊંધિયા જેવું શાક દેખાય છે આપણું આ લીલી મેથીનું. તો એકવાર અવશ્ય બનાવજો. તો હવે આપણે એને 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. શાક આપણું રેડી થઈ ગયું છે. આ નાના મોટાને બધાને ભાવે એવું શાક છે. એકવાર અવશ્ય બનાવજો. તો ચાલો આપણે સર્વ કરી લઈએ. રોટલા સાથે તો ખૂબ મજા આવે છે આ શાક ખાવાની, અને તમે એકલું પણ ખાઈ શકો છો એવું શાક બનીને રેડી થાય છે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મુઠિયા બની ગયા છે આપણે અહીંયા મસ્ત મજાના. કેવી લાગી તમને મારી આ મસ્ત મજાની સબ્જી લીલી મેથીની? તો મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.